તો ચાલો આજે ગુજરાત સલ્તનતની એ શક્તિશાળી અને રસપ્રદ ગાથામાં ઊંડા ઉતરીએ. આ માત્ર એના સ્થાપક અહમદ શાહની જ વાત નથી, પણ એના પછીના સુવર્ણયુગ, એની મહત્વાકાંક્ષાઓ અને છેવટે એના પતનની કહાણી છે. આ એક એવી કહાણી છે જે આપણને ઇતિહાસના ઘણા મોટા પાઠ શીખવે છે. અને આ જ સવાલ છે જે આપણને આખી વાત સમજવામાં મદદ કરશે. તો ચાલો સાથે મળીને જોઈએ કે આખરે કઈ રીતે એક આખું સામ્રાજ્ય બન્યું, એની ટોચ પર પહોંચ્યો અને પછી કેવી રીતે તૂટી પડ્યું. જુઓ, અહેમદ શાહ પછી ગુજરાત સલ્તનત એકદમ મજબૂત અને સમૃદ્ધ હતી, પણ હવે એનું ભવિષ્ય એમના પછી આવનારા શાસકોના હાથમાં હતું. એક મજબૂત પાયો તો નંખાઈ ગયો હતો, પણ સવાલ એ હતો કે શું એના પર એક મોટી ઇમારત ટકી શકશે? આનો જવાબ આપણને ઇતિહાસમાં જ મળે છે. અને પછી ગુજરાતના ઇતિહાસમાં એક એવા શાસકનું આગમન થયું જેણે સલ્તનતને એકદમ નવી જ ઊંચાઈઓ પર પહોંચાડી દીધી. સુલતાન મહેમૂદ બેગડો. એમનો શાસનકાળ એટલો લાંબો અને પ્રભાવશાળી હતો કે એને ગુજરાત સલ્તનતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આ બેગડો નામ પાછળ શું રહસ્ય છે? વેલ, આ નામ પાછળ એક બહુ મોટી જીતની કહાણી છે. પાવાગઢ અને જૂનાગઢ એ જમાનાના બે સૌથી અજેય ગણાતા ગઢ એટલે કે કિલ્લાઓ. એમણે આ બંને ગઢ જીત્યા એટલે એમને બે ગઢો એટલે કે બેગડોનું બિરુદ મળ્યું. અને આ બે જીત પછી તો ગુજરાતમાં એમનો દબદબો જ કંઈક અલગ હતો. અહીં જે દેખાઈ રહ્યું છે એ છે ચાંપાનેર. એમણે પાવાગઢ જીત્યા પછી એને પોતાની ભવ્ય રાજધાની બનાવી. આ શહેર એમની જીતનું જીવતું જાગતું પ્રતીક હતું. આના પરથી ખબર પડે છે કે મહમૂદ બેગડો ખાલી એક યોદ્ધા જ નહોતા, પણ એક મહાન નિર્માતા અને શાસક પણ હતા. આ આંકડાઓ જુઓ. મહમૂદ બેગડા પહેલાંના શાસકો થોડા જ વર્ષો રાજ કરી શક્યા, પણ એમણે 52 વર્ષ સુધી શાસન કર્યું. 52 વર્ષ! આટલા લાંબા અને સ્થિર શાસને ગુજરાત સલ્તનતને જે સમૃદ્ધિ આપી એ પહેલાં ક્યારેય જોવા મળી નહોતી. પણ દરેક સુવર્ણયુગનો ક્યારેક તો અંત આવે છે, ખરું ને? મહમૂદ બેગડા પછી કહાણીમાં એક નવો વળાંક આવે છે. એન્ટ્રી થાય છે બહાદુર શાહની. એમના સમયમાં સલ્તનત માટે એક નવો અને પડકારોથી ભરેલો દોર શરૂ થયો. આ બંને સુલતાનો વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. એક બાજુ હતા મહેમૂદ બેગડો, જેમને રાજ્યનું નિર્માણ કર્યું, એને સ્થિરતા આપી, અને બીજી બાજુ હતા બહાદુર શાહ, જે એક મહાન યોદ્ધા હતા, જેમનું ધ્યાન હંમેશા યુદ્ધ અને જીત પર જ રહ્યું. અને અહીં જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું ખાલી લડાઈ અને જીતથી કોઈ રાજ્ય ટકી શકે? ખાસ કરીને ત્યારે જ્યારે મેદાનમાં નવા અને વધારે શક્તિશાળી દુશ્મનો આવી ગયા હોય? કારણ કે હવે સલ્તનત એવા ખતરાઓનો સામનો કરી રહી હતી જે એણે પહેલાં ક્યારેય જોયા નહોતા. પહેલો અને સૌથી મોટો ખતરો ઉત્તરથી આવી રહેલું મુઘલ સામ્રાજ્ય. 1535માં બાદશાહ હુમાયુએ ગુજરાત પર હુમલો કર્યો અને એના ઘણા વિસ્તારો જીતી લીધા. આ સલ્તનત માટે એક બહુ મોટો ઝટકો હતો. અને જાણે આટલું ઓછું હોય એમ સમુદ્રમાંથી પણ એક નવો ખતરો આવી પહોંચ્યો: પોર્ટુગીઝો. એમના આવવાથી ગુજરાતનો જે સમૃદ્ધ દરિયાઈ વેપાર હતો એને બહુ મોટું નુકસાન થયું. મતલબ કે સલ્તનત જમીન અને દરિયા બંને બાજુથી ઘેરાઈ ગઈ હતી. પણ આટલા બધા યુદ્ધો અને સંઘર્ષોની વચ્ચે પણ બહાદુર શાહે કળાને નહોતી ભૂલી. આ સરખેજના મકબરા છે, જેનું સમારકામ એમણે કરાવ્યું હતું. આના પરથી ખબર પડે છે કે એ માત્ર એક યોદ્ધા જ નહોતા, પણ એમનામાં એક કલાપ્રેમી શાસક પણ છુપાયેલો હતો. અને બહાદુર શાહના મૃત્યુ સાથે જ ગુજરાત સલ્તનતનો સૂરજ જાણે આથમવા લાગ્યો. કેન્દ્રમાં કોઈ મજબૂત શાસક ન રહ્યો અને બસ અહીંથી જ પતનની શરૂઆત થઈ ગઈ. તો સવાલ એ છે કે સલ્તનતનું પતન થયું કેમ? એનું મુખ્ય કારણ હતું અંદરોઅંદરની લડાઈ. કોઈ મજબૂત સુલતાન હતો નહીં, એટલે જે મોટા મોટા અમીરો હતા એ સત્તા માટે એકબીજા સાથે લડવા લાગ્યા, અને આ લડાઈએ સલ્તનતને અંદરથી સાવ ખોખલી કરી નાખી. એ સમયની હાલત કેવી હતી એ આના પરથી સમજી શકાય છે. એક પછી એક સુલતાન આવ્યા અને ગયા, પણ એ બધા નામ પૂરતા જ સુલતાન હતા. અસલી સત્તા તો અમીરોના હાથમાં હતી. સુલતાન તો બસ એમની કઠપુતળી બનીને રહી ગયા હતા. આ એક વાક્ય એ સમયની આખી પરિસ્થિતિને બરાબર સમજાવી દે છે. આખું રાજ્ય અમીરોએ અંદરોઅંદર વહેંચી લીધું હતું. એ લોકો જ નક્કી કરતા હતા કે કોણ રાજા બનશે. સુલતાન તો ખાલી એક મોહરું બનીને રહી ગયો હતો. અને આ અંદરોઅંદરની લડાઈનું પરિણામ શું આવ્યું? ગુજરાત સલ્તનતની આઝાદીના છેલ્લા દિવસો શરૂ થઈ ગયા. હવે કહાણી એના અંતિમ પડાવ પર પહોંચે છે: મુઘલ સામ્રાજ્યમાં વિલય. જુઓ, આ એક સીધી સાદી વાત છે.
જ્યારે ઘરમાં જ ઝઘડા ચાલતા હોય ત્યારે બહારના દુશ્મનને અંદર આવવાની તક મળી જ જાય છે. ગુજરાતની આ હાલત મુગલ બાદશાહ અકબર માટે એક સુવર્ણતક જેવી હતી. 1572 આ એ વર્ષ છે જેણે ગુજરાતનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. મુગલ બાદશાહ અકબરે ગુજરાત પર ચડાઈ કરી અને અંદરોઅંદર વહેંચાયેલી અને નબળી પડી ચૂકેલી સલ્તનતને જીતતા એમને જરાય વાર ના લાગી. અને બસ આ રીતે ગુજરાતની 150 વર્ષથી પણ વધુ સમયની સ્વતંત્રતાનો અંત આવ્યો. જે ગુજરાત સલ્તનત એક સમયે એટલી શક્તિશાળી અને ગૌરવશાળી હતી તે હવે મુઘલ સામ્રાજ્યનો માત્ર એક સૂબો એટલે કે એક પ્રાંત બનીને રહી ગઈ. તો અંતમાં આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર આવીએ છીએ. શું ગુજરાત સલ્તનતનું પતન કોઈ બહારના હુમલાને કારણે થયું કે પછી એ પોતાની અંદરની નબળાઈઓ અંદરોઅંદરના ઝઘડાઓને કારણે જ તૂટી પડી? આ સવાલનો જવાબ આપણને માત્ર ભૂતકાળને જ નહીં પણ કદાચ વર્તમાનને સમજવામાં પણ મદદ કરી શકે છે.